સેવક નવનીત બાલદિયાને માર મારવાનો મામલો ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી હોસ્પિટલ પહોંચ્યા। ઇજાગ્રસ્ત નવનીત બાલદિયાની હોસ્પિટલમાં મુલાકાત કરી તો એમએલએ કાળુભાઈ ડાભીએ નવનીત બાલદિયાને ખબર અંતર પૂછ્યા। ગુજરાત કોળી સમાજના પ્રમુખ પણ છે કાળુભાઈ ડાભી। નવનીત બાલદિયાની મુલાકાત બાદ કાળુભાઈ ડાભીનું નિવેદન સામે આવ્યું છે। નવનીત બાલદિયાને બેરહેમીથી માર મારવામાં આવ્યો। આ કૃત્ય માયાભાઈના દીકરાએ કર્યું છે તે જાણવા મળ્યું છે। માયાભાઈ સારા માણસ છે, પરંતુ તેમના દીકરાએ ખોટું કર્યું। અમે સોમવારે સીએમ અને ગૃહમંત્રીને મળી રજૂઆત કરવાના છીએ। નવનીતભાઈને ન્યાય મળે અને તટસ્થ તપાસ થાય તે માંગ। નવનીતભાઈ ઉપર જે બેરહેમીથી એમને માર મારવામાં આવ્યો છે, જાણવા મળ્યું છે કે આ કૃત્ય કરનાર માયાભાઈ આહિરના દીકરા એ કરાવ્યું છે। માયાભાઈ તો પોતે સારો માણસ છે, પણ એના દીકરાએ આ જે કંઈ કર્યું એ ખોટું કર્યું છે। આની વ્યવસ્થિત તપાસ થાય અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારા પ્રયત્નો રહેશે। અમે સોમવારે અમે ગૃહમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને પણ સમાજના આગેવાનો મળવા જવાના છે। તો ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી હોસ્પિટલ પહોંચ્યા હતા અને તટસ્થ તપાસ થાય તે માંગ પણ કરી હતી। નવનીતભાઈને ન્યાય મળે તે પણ માંગ। સોમવારે સીએમ અને ગૃહમંત્રીને મળી રજૂઆત કરવાના છીએ, આ પણ તેમના શબ્દો છે। તેમણે એમ પણ કહ્યું કે માયાભાઈ સારા માણસ છે, પરંતુ તેમના દીકરાએ ખોટું કર્યું છે।